બાર સ્કંદની અંદર ભગવાનના અનેક ચરિત્રો આવશે જે આપણે ગાવાના છે, પણ અત્યારે તમને ટૂંકમાં કહું. શું કામ? કે આજે મારે તમને ભાગવતજીનું શું મહત્વ છે, શું કામ કથા, શા માટે કથા, શું કામ કથા સાંભળવી જોઈએ. તો ભાગવતના જે 12 સ્કંદ છે એમાંનો પહેલો જે સ્કંદ છે એને સંતો ભગવાનનો જમણો ચરણ કહે છે, જમણો પગ. જે પહેલો સ્કંદ છે ઈ પ્રથમ સ્કંદ ઈ ભગવાનનો જમણો ચરણ છે, જેને અધિકાર લીલાઓ કહેવાય. અને પહેલા સ્કંદની અંદર ખાસ કરીને પરીક્ષિતના જન્મની કથા આવશે, અસ્વસ્થામાં સાથે